તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે। આ સીધા દ્રશ્ય લોખંડી સુરક્ષા વ્યવસ્થાની સાથે તેમનો કોન્વોય, તેમનો કાફલો કે જે અયોધ્યા મંદિર ખાતે જવા માટે રવાના થયો છે। 1.5 કિલોમીટરનો તેમનો આ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। એક્સક્લુઝિવ આ દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર દરેકે દરેક લોકોના ચહેરા પર એક અલગ જ સ્મિત જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આવી પહોંચ્યા છે। મહિલાઓના હાથમાં કે જે મહિલાઓ તેમને ફૂલોથી સ્વાગત કરવાના છે, મહિલાઓ તેમની આરતી ઉતારતા પણ નજરે પડશે। 1.5 કિલોમીટરનો આ રોડ શો સાકેત કોલેજથી શ્રીરામ જન્મભૂમિ મંદિર સુધીનો આ રોડ શો કે જેની શરૂઆત થઈ ચૂકી છે। 4 કલાકનો તેમનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને જ્યારે રોડ શો પતશે ત્યાર પછી તેઓ સંબોધન પણ કરવાના છે। તો રામલલ્લાની ધર્મધ્વજામાં 21 કિલો સોનાથી મઢેલો 161 ફૂટનો ધ્વજ કે જેનું આજે આરોહણ થવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કે આ ધ્વજારોહણ થવાની છે અને તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનો રોડ શો સાકેત કોલેજથી તેમનો આ રોડ શો કે જેની શરૂઆત થઈ ચૂકી છે, તેમનો કોન્વે, તેમનો કાફલો કે જે ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિર સુધી જવા માટે રવાના થઈ ગયો છે અને આજુબાજુમાં જે ભક્તો છે એમાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે।